વસુદેવજી આગળ કહે છે કે હે રાજન, મહાન તપસ્વી ગર્ગાચાર્ય જે યાદવોના ગુરુ હતા, વસુદેવજીની પ્રેરણાથી નંદ રાજાના વ્રજની અંદર પોતે આવે છે. નંદરાયે કહ્યું કે મારા પુત્રોના નામકરણ વિધિ કરવા માટે આપ પધારો, પ્રાર્થના કરી. ગર્ગાચાર્યએ કહ્યું કે હું યાદવોના આચાર્ય તરીકે જાણીતો છું, તેથી તમારા પુત્રના કદાચ હું નામ સંસ્કાર કરીશ અને કદાચ આ વાત કંસને જો ખબર પડશે તો દુષ્ટ બુદ્ધિવાળો કંસ મને પણ દંડ કરશે અને તમારા પુત્રને દેવકીનો પુત્ર માનીને એનો નાશ કરશે. તો એના દોષનો ભાગીદાર હું થઉં એ નક્કી છે. નંદરાયે કહ્યું કે કોઈ જાણે નહીં એ રીતે આપણે એના સંસ્કાર કરીએ તો કેવું? નંદરાયે તેમને પાછળના ભાગમાં આવેલા ગાયોના વાડામાં કોઈ ન જાણે એમ બ્રાહ્મણોના બાળકોના સ્વસ્તિ વાચન પૂર્વક સંસ્કાર કરવા માટે તૈયારી કરી છે. એકાંતનો આખો માહોલ છે. નંદરાયના કહેવાથી ગર્ગાચાર્ય બાળકોના નામ પાડે છે. રોહિણીનો પુત્ર ગુણો અને સંબંધીઓથી રંજન કરશે, તેથી રામ કહેવાશે. અને વળી તે બળવાન હોવાથી બલ તરીકે પણ જાણીતો થશે. યશોદાનો આ પુત્ર દરેક યુગમાં રંગ બદલતો આવ્યો છે. આ વખતે એને શ્યામ વર્ણ ધારણ કર્યો છે. એ બધાયના મનને આકર્ષી લેશે, એ સર્વને આનંદ આપશે. અને એથી એનું નામ આકર્ષણ એટલે કૃષ્ણ રાખો. આ બાળક મહાજ્ઞાની છે. જન્માક્ષર જોતા એના 5 ગ્રહો બહુ જ ઊંચના છે. 5 ગ્રહો બહુ ઊંચના છે. પણ જ્યાં કીધું ત્યાં ગર્ગાચાર્યની સામે યશોદાજી પણ જોવા માંડ્યા, નંદ બાબા પણ જોવા માંડ્યા કે બધા જ ગ્રહો તો સારા છે, પણ શું? પણ 7મા સ્થાનમાં રાહુ પડ્યો છે. તો કે બાપજી એનાથી શું થાય? કે એને બૈરાઓ બહુ થશે. એ ઘણી બધી પત્નીઓ થશે. રાહુ ખરાબ છે, બીવા જેવું નથી. જેનું 7મ સ્થાનમાં નીચ ક્ષેત્રમાં રાહુ હોય ને, એ અનેક સ્ત્રીઓનો સ્વામી થાય છે. તેના ગુણ અને કર્મ અનુસાર તેના અનેક નામો થશે. તમારો આ પુત્ર બધાનું કલ્યાણ કરશે. કનૈયો નારાયણ જેવો લાગે છે, નારાયણ સમાન છે, જેથી તેને તમે સાવધાન રહીને રક્ષા કરજો. આ બધું પત્યું, નામ સંસ્કાર થયા. એક બાજુ બલરામ, એક બાજુ ભગવાન કૃષ્ણ એવું નામ પડ્યું.